વધેલી રોટલીનો નવો નાસ્તો બનાવ્યો છે। આગળ અમારો વિડીયો જોજો, મેં કઈ રીતનો બનાવ્યો છે, તમે પણ એ રીતનો જ બનાવજો એટલે એકદમ સરસ બને છે। અને આ રીતનો બનાવો એટલે એકદમ સરસ બાળકોને અને બધાને પણ ભાવે છે, જેને ન ભાવતો હોય એને પણ, અને એકદમ સરસ બન્યો છે। અને આ રીતનો જ બનાવવાનો। આગળ મારો વિડીયો જોજો, મેં કઈ રીતનો બનાવ્યો છે। જય માતાજી બધાને, હસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે બનાવવાની છે રોટલી વધેલી હોય એનો નવો નાસ્તો બનાવવાનો છે। અને જોવો આ વધેલી રોટલી આપણે લઈ લીધી છે 4 થી 5 રોટલી, બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં, અને મીડિયમ સાઈઝની લઈ લીધી છે। અને એનું પણ આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે। જો બટેકા બાફીને તૈયાર કર્યા છે, અને જો આ છે આપણે ટમેટાનો સોસ, અને આ લીંબુનો રસ, અને આ મરચાં કાપીને તૈયાર કર્યા છે, અને ટમેટા સુધારીને તૈયાર કર્યા છે, અને કોથમરી અને ડુંગળી। હવે આપણે એનો વઘાર કરવાનો છે, એટલે પહેલાં તો આપણે વઘાર જ કરી નાખવી। ગેસ આપણે ચાલુ કરી દીધો છે। હવે આપણે એમાં નાખવાનું છે 2 પાવડા તેલ। તેલને આપણે આવવા દેવાનું છે, અને સરસ મજાનો એકદમ વઘાર કરવાનો છે। અને આપણે આજે એનો નવો નાસ્તો એકદમ બનાવવાનો છે સરસ મજાનો, એટલે આપણે આ તેલ આવવા દેવાનું છે। હવે આપણે આવી ગયું છે। પહેલાં તો આપણે હિંગ નાખવાની છે। હિંગ નાખીને આપણે નાખવાની છે એમાં હળદર। હળદર નાખીને આપણે એમાં પહેલાં તો મરચાં જ નાખી દેવાના છે। મરચાં નાખીને આપણે તરત નાખવાની છે ડુંગળી, એટલે મરચાં આપણા બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું। અને હવે આને તેલમાં એકદમ સરસ મજાનું મિક્સ કરી વાળવાનું ડુંગળીને, અને ડુંગળીને એકદમ સરસ સડવા દેવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું, અને આપણે આમને મલાવીને અને એકદમ સરસ ડુંગળી સડવા દેવાની છે, કારણ કે ઝીણી સુધારી છે એટલે એકદમ સરસ સડી જશે। ડુંગળી આપણે એકદમ સરસ સડી ગઈ છે, અને આપણે એમાં નાખવાના ટમેટા। ટમેટાને મિક્સ કરીને અને ટમેટા પણ એકદમ સરસ મજાના સડવા દેવાના છે। આને ફૂલ નહીં સડવા દેવાનો, કારણ કે કાચા પાકા સડે તોય પણ હાલે, એટલે આપણે એકદમ સરસ એ રીતના સડવા દેવાના છે, એટલે આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આપણે। અને આ નવો નાસ્તો રોટલી વધેલીનો બનાવો આ રીતનો, એટલે બહુ ટેસ્ટ આવે છે, અને એકદમ સરસ બને છે। ખાવામાં પણ મીઠો લાગે, અને બાળકોને તો બહુ સરસ મજા આવે છે ખાવામાં। એટલે જો આ રીતનું આપણે વઘારીને અને મિક્સ કરીને અને એકદમ સરસ આપણે જો આ કાશ્મીરી મરચું નાખી દીધું, આ છે ધાણા જીરું, એને પણ એકદમ સરસ મિક્સ કરી વાળવી। હવે આપણે એકદમ સરસ મજાનો મસાલો જો આપણો સડી ગયો છે, આપણે આ રીતનો શેડવા નહોતો એ રીતનો સડી ગયો છે। અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કરીને આપણે મસાલો જે આ બટેકા જે બાફા હતા એનો જો આ રીતનો સૂંદો કરીને આપણે એમાં જો આમ મિક્સ કરી દેવાનું। જો આ રીતનું ગરમ હોય એટલે ચમચે કરીને કરવાનું પહેલાં તો, પછી હાથે કરીને આપણે કરી શકવી। પણ સૂંદો આપણો જે આ ગરમ હોય વઘારેલો, જો એને આ રીતનું મિક્સ કરી વાળવાનું એકદમ સરસ। હવે એમાં નાખવાની છે આપણે આ કોથમરી, અને આ છે લીંબુનો રસ, એને પણ એ સરસ મજાનું મિક્સ કરી વાળવાનું। મિક્સ સરસ મજાનું થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે લેવાની છે આપણે આ વધેલી રોટલી। જે આપણે આ વધેલી રોટલી છે એને જો ટમેટાનો સોસ આ રીતનો આપણે સોપડી દેવાનો એકદમ સરસ। જો આ રીતનો આખી રોટલીમાં આપણે સોપડી દેવાનો છે, અને એકદમ સરસ આ રોટલી જે વધી હોય એનો નાસ્તો બને છે। પછી આપણે એને જો આ રીતનો સૂંદો ભરી દેવાનો, જે આપણે તૈયાર કર્યો હતો એ। પછી રોટલીને જો આમાં આપણે વાળી દેવાની એકદમ સરસ, જો આ રીતની વાળી દેવાની, અને એકદમ સરસ બને છે આ વધેલી રોટલીનો નાસ્તો। આ લોઢી માંડીને લોઢીમાં જો આ રીતનું 1 પાવડું તેલ નાખવાનું છે, અને 1 પાવડું તેલ નાખીને જો આપણે એમાં આ રીતની મૂકી દેવાની। તેલ આપણું એકદમ સરસ મજાનું ગરમ થઈ જાય એટલે જો આપણે આ રીતનું મૂકી દેવાનું, અને 2 બાજુ જો આ રીતની શેડવી લેવાની છે, અને એકદમ સરસ બનાવવાની। અને આ બહુ નાસ્તો સરસ બને છે આ રીતનો બનાવો એટલે।
અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. આને ખાવાનો પણ હોય, ટમેટાના સોસ હારે જ ખાવાનો હોય. જો આપણે ધીમે ધીમે આ રીતનું ફેરવી લેવાનું. જો આપણે આ રીતની એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ જાય અને એકદમ સરસ મજાની આ રીતની બનીને તૈયાર થઈ જાય એટલે આપણે કાઢી લેવાની છે ડીશમાં. તમે જોઈ શકો છો એકદમ સરસ જો બની છે. અને આ બાળકોને એકદમ અને આ ટમેટાના સોસ હારે ખાવાની હોય અને એકદમ સરસ આ લાગે છે. વધેલી રોટલીનો નાસ્તો બાળકોને એને જો આ રીતને આમ આપણે ભાગ કરીને ખાવાની હોય. વચ્ચેથી જો આ રીતનો આપણે સાકું કરીને ભાગ કરી નાખવાનો. જો આ બે ભાગ કરીને અને એકદમ સરસ આ ટમેટાના સોસ હારે આ રીતની ખાવાની અને એકદમ સરસ પણ આપણે બન્યો છે નાસ્તો વધેલી રોટલીનો. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો.